ધંધામાં બરકત થઈ ગયો? અલે ભાઈ કદી નહીં થી એવી બરકત તો આ પહેલી વખત આવું જોવા મળ્યું કે ઘરાક પાછું આલી ગયું માટલું. મને તો કોઈ સમજણ પડતી નહીં. મારું મગજ ગોડું તૂર થઈ ગયું. આજ 2 માટલો ફૂટ્યા ને ઉપરથી પૈસા પાછા આલ્યા. કોઈ જોયું? મને તો એ સમજાતું નહીં કે કદી નહીં આવો ફોલ્ટ આવ્યો. પહેલી વખત આવો ફોલ્ટ આવ્યો છે તા. નહીં કોઈ તું જોવો તો કોઈ ઘરાક કોઈ ગરમ થઈ ગયો તો તું જોવો તો કોક તો છે ભાઈ. મને તો લાગે છે ખરેખર દારૂમાં કાળું લાગે છે. કોઈ ગમે તે હોય. દારૂ નહીં, હા એકદમ કાળું ડટ લાગે હા. હું એ વિચારમાં જ પડી ગયો. ખરેખર આજ તો મારા દારૂ શીખાય ચીમનો જોઈએ જ ખબર પડતી નહીં. ખરે શું કેવું મારે? ગમે તે છે. જો હીરાભાઈ હા. આપડા ગમે કઈ કોક કરીને તો આ ઓનું રહસ્ય કોક બાર તો પાડવું પડશે નકર મારીને આપડા જિંદગીના અધર નહીં આવીએ કદી. હું કહું ગમે તે થાય પણ આપણે એક ખોગવો તો પડશે. વાહ, ફોલ તો હોગો પડે કે. અને મહિનાનો પગાર મફત આલે વધારાનો પણ એક મોણ આપણે ખોરવું તો પડશે. ખરેખર આ તો મારી ક્રેડિટ કાર્ડ ઉપરથી મારી સાપ બગાડી. અરે ક્રેડિટ ની વાત કર. માટલો કરતા કરતા મારા હાથ તૂટી ગયા એટલે હું મજૂરી કરું. ખરેખર છે જેટલી મહેનત પકાય એક માટલું પકવવું એટલે ઓછે પાણી આવે. તાણ યાર તું ગમે તે કર પણ કોઈ બુદ્ધિ દોરાય હારી રીતે. બુદ્ધિ તો દોરાય વગર નહીં રહું તાણ. આ મને ખાલી કેવો આ કીધું તને પાછો. ધંધો તો ઈયોનો ચોપટ કરાયો પણ મારે તૈયારીઓ તો કરવી તો પડશે જ કે આ માટી બાટી અસલ ટીપી નાખું પેલી એ કઈ નાખું. મારા બેટા નેભાળો મેલીને તો જ્યાં પણ નેભાળામાં જો કદાચ મારી કાકાની હાહુ બોમ્બ ફોડી કટકા ના કરી નાખું ને તો મને શું કહેતા હતા ચોર ખોરવાના પાસે કે ચોર ખોરવો. અરે આ ખોરો તો ખરા પતાળમાં પહેરી દો તો હું હાથમાં નહીં આવું. હા બોલો ભાઈ. આર્યા તારે વાત મેળ એ તો પછી નવો બાટલો તો બનાવીશું પણ હાલ બનાવે છે એની તો વિચાર કર. હું શું કહેતો હતો કે 2 માટલો ફોડ્યો પડ્યો છે કે બધાને પડ્યો એ તો જોવો પડે કે. એ વાત આજી કરી ચેક કરી લેવું પડે. હારે હેડો. આવતો ઘરાક બધા પાછો જાય છે એટલે જોવું પડે. હા એક માટલામાં ફોલ્ટ કે બધામાં ઓ તારી મને ફોડ્યું હલી. અરે ઓય ચિયાર પડી ગયેલી અને કોકને મેલેલું હોય. ઓહો આ એ ફેલ છે. એ હોય. આહાહા. ઓહોહોહો. આ માટલો આ જો એ મેલેલું દેખો આ ચિયાર. નક્કી કોકને પથરો જ ઠોકેલો છે. નક્કી કોઈને આ જોઈને આ ખેલ કર્યો હે. મને લાગે હોય 100%. હીરભાઈ હા આ માટલો મને હારું એ સમજાતું નહીં. એક વાત કહું. હારી લાગે એ વાત કરજો. હું કીધું હા એવું જ કેવું પણ હોભરવી પડશે આ વાત. હા હોભરે મારું કરવી હશે પણ ઘરી મદ હશે. મારું નુકસાન થાય હું નહીં હોભરો. હું કેવું હા હું કેતો આ લાગે ના લાગે મને હારો થોડો શક પર બાજુ લેવાના પાડોશી તો ભાઈ બધો શક પર ના એ તો કદી ના બને. પણ વાત તો વાપરો ઈવાનો ખરેખર ધંધો હેકતો નહીં. આ તો ના ચાલે. અતા ભાઈ નોય નહીં ભાઈ. એ તો મારે નાખોમાં એક જ ભાઈ છે કોદારી એવું તો કોમ કરે જ નહીં. અરે પણ હું કેવું પરીક્ષા તો કરે કે હું તો હાલ તમને કહેવાનું કેવું ખાલી પરીક્ષા ઓઠો પરીક્ષા તો કરો. હા ના હોય તો પરીક્ષા તું કહેતો તું જ કર નકર મને તો વિશ્વાસ આવતો જ નહીં મારા ભાઈને કર્યું હોય. અલે ભાઈ અતા કર્યું ચાલે હોય અતા કોઈનું નહીં. મારો બેટા વરજી પડે નહીં હોય તો મારે ખરેખર ટેસ્ટ તો કરાવવું જ પડશે. આ હું કહું ખેડતા ટેસ્ટ જ કરવું પડશે. કરીએ કેરમે હેડ થોડી વાત કરું તને હેડ. મારે કરવાની તમારે નહીં કરવાની. કશો જ નહીં. તું કહે તોય હું માથા ચડાય. હું આઈડિયા આલું એ કોઈને કેવું કોઈને બેત નહીં ખબર ના પડી જવા અને ના પરવા દઉં ભેજ ભૂઈ પડી જાય તોય નહીં કહું. હું કેવું તમારા ભાઈને હોભરતા તમારે શું કહેવાનું કે હું જોરું કે બહાર જવું. હા. મને અંભાઈ જવાનું ના ઈવન હોભરતા ના કહેવાનું પણ વાસ્તવ તમારે બહાર જવાનું નહીં. નહીં હવે સમજણ પડી. હાર કશો વાંધો નહીં. સમજણ પડી ગઈ મને. હે હું જઉં તાન. તો થઈ ગયું આમાં હમણાં થોડું પાણી થાક બાક ખાય અને પછી પાણી બોણી સોટું. ઓછા શું કરે હું કહેતો તો મારે એક મહેમાનનો ફોન આવ્યો છે કે લગનમાં આવજો તમે. બનાવતો આપણો બને જાય પણ મારા ઓછા બહાર જવાની વાત કરે. મારે ગાટર લાકડું ભાગી નાખવું પડશે. ગાટર લાકડું ભાગી જ નાખવું પડશે. મારો બેટો હું કહું છું. હા બોલો બોલો. આ બધો તારા સંભાળવું પડશે. આ તો તારો હું ના તો બહાર જઈને આવું છું એમ કહું છું. મને થાક લાગ્યો. જો બધું સંભાળી લઈએ તો હું સંભાળી લઈએ. બધું સંભાળી જ લઈએ. જો તમે જો
હે નેકળ્યા હમ વધો નહીં હીરભાઈને તો મોકલી દીધી આપવાના આ કાર મુંડો અહીંથી નેકળે તારા મારો આઈડિયાનું કોમ આલે કે અહીંથી નેકળ્યો નહીં કે તરત મારો આઈડિયાનો હું ઇસ્તેમાલ કર્યો નહીં મારો બેટો એને ચોટ્યો હો મગના ગુની ખાટલો ઢારીને ત્યાં ખહ ઓહો હેડે હે આમાં જો એ જો હા આમાં મેર આવી ગયો અમે એ જતો રે કાર મુંડો જતો અમે મારી આઈડિયાનું અમે મારો કોમ કરવાનું આવી ગયું બેહી ગયો આમાં આબા દે ને કાર મુંડા ભલા ને હીરભાઈ જોનતા ના હોય અને પોતાના ભાઈને મોનતા ના હોય પણ હું તો પૂરેપૂરો મોની ગયો કે એ રહ્યો આ કર્યા કોમનો ધની છે રહ્યો હે આમાં આજે ને આ સીસી કેમેરા ઉપર લઈને ચમ નહીં આવી ગયો હું ઉપર સીસી કેમેરા જે હું એ જોઈ રહ્યું આ બધા રંગે હાથ પકડ્યા વગર ના મેલું એને જોયે છે જીઓનો ટાવર પર જો દે આજ જોરુનો પાવર નહીં જોયો આ બાજે હમણાં રંગે હાથ પકડું કને પછી હીરભાઈને ખબર પડશે કાઢો તો આમાં કોઈ દેખાતું તો નહીં લે આવ્યો કૂતરીનો બોમ્બ આ છે આવડો પણ ઓનો કમાલ જોવો છો આખો ને ભારો ઉલાડી મેલા કે નહીં જતા રે પેલો તો બહાર ગયો હો પણ પેલો એનો ચમચો એ દેખાતો નહીં અરે દુનિયા મારું બેટો મારા મેર પડી ગયો જોયો એ ગયો હીર્યો એ ગયો મારા બેટા ધંધો મારા પાટિયા બેહાડી દીધો તો બાજુમાં આખો તમારો નેભાળો પકવું હું કેવો નેભાળો પકવું હું મોનો કલામોનો મારો શક પૂરેપૂરો 100% સાચો પડ્યો મન તો વિશ્વાસ તો શકતો હતો પણ આજે મારી નરી ઓજે ભરી લીધો આવી ગયા તો ખબર છે કે હીરાબાનો ચમચો જોતો નહીં 2 પાવડા વધારે વાળો એવો મને ઉતરવા દે રાગે જરૂરભાઈ બોલો શું કરતા હતા ભાઈ રાયરામ મેલો આવ્યો તો તે રશિયા લેવા આવ્યો તો રાયરા મેલો આવ્યો તો તારા મત નતો આવ્યો મેલો મારા પણ નહીં ખેતરમાં રાયરો આવ્યો તે રાયરામ મેલો આવી ગયો હા અરે હું ના હતા આવાય લે તારા હું હતું મારે જોવા દે તારા પર વિશ્વાસ નહીં આવતો કોઈ તો હા એ જોવું નહીં હું જોવું નહીં લીધી રેશા નહીં લીધી અરે પણ મને તો જોવા દે અરે ભાઈ નહીં લીધી રશિયા તમારી રશિયા એમના હિંમત થઈ હું જોવું અરે રશિયા નહીં લીધી પણ મારે તો આ જોવું બરાબર અરે નહીં જોવું મારી વાત તો સાંભળો તમે હાલ નતા ચોથી આવી ગયા એટલે હું જોતી આવ્યો તારો કોમ હા હા મને જોવા મારી વાત તો મારી વાત તો સાંભળો અરે કોક તો જરૂર છે અરે પછી નહીં અરે મારી હીરાભાઈ રાયરામ મેલો આવ્યો તો તે રશિયા લેવા આવ્યો તો અરે ઉભો ચાલો રાયરામ મેલો જોવો ને મેલો દેખાડો આખા મારો ઓછો અરે ઉભો રે કહું કોમ હા થોડું કોમ એ હીરભાઈ જો આ જો આ મેલો આ લાયો જો ઉલારવાનું મેઘારો ઉલારવાનું કરી દઉં જો આખો મેં ફારો ઉલારવાનું કર્યું તો આ હું નહીં કર્યું આખો અરે તું એ જોઈ છે જીઓ નું ટાવર જોઈએ નો ખબર તો અલે હીરભાઈ ની દુકાન મારી દુકાન અને તને ભાઈ કે કઈ શરમ આવે છે મને આ તમે કહેતા હતા કે તું ભાઈ માર ભાઈ પપલી ના કરે પણ મને તો શક હતો તે માજ્યો તો માથું આખો કાપી ના લીધો પણ તારા આવી છો ભ્રષ્ટ કરવાની આવતી હતી ભાઈ ભ્રષ્ટ બુદ્ધિ નહીં કરી આ હમી નજરે તમે એક ઉપર એક ગરાક બધો તમારી આગળ આ ત્રણ માટલા તને લાઈન મેળા મારા એ કોઈ જોવા નહીં હતું એ ભાઈ તમે હીરભાઈ તમે મોતા ઉભો ના ભાઈ હીરભાઈ તમે મોતા નતા કે કર્યું કે નહીં કર્યું ધોળાદાર અને કર્યું દેખાવ કે ના દેખાવ ખરેખર ગોળ કર્યું કેવાય ઓને બહુ ખરેખર ભાઈ નો નહીં ઓને સાબિત કરી દીધી કે નહીં સાબિત પૂરેપૂરું કર્યું પૂરા મને કાર મુંડા તારા લીધે તો મને કોમ વાતો થશે ભારો આ લીધે કીધું આવું ના કરે ભાડા પર નજર ડાળવાની આપી આ કોઠી જતો હેડ આવું ના કરે તો ખબર પડે હેડ મૂર્ખા
સાચી વાત છે હીરાભાઈ, સાચી વાત છે. દુનિયામાં કોઈ દાડો ભાઈ બેગ કે સહી બેગ નહીં નાખો. જે દુનિયામાં જો લોહીના બેગો બેગ કરેલો તો ચોય દુનિયામાં ના ચાલે. સાચી વાત કરી. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. તું માફી માગે કે ના માગે પણ ભાઈ કહેતો મને શરમ અરે આવે છે. ભરો તમે શાંતિ રાખો કે નહીં શાંતિ નહીં મને થવી. ભોન થઈ ગઈ, જે લોહીનો નહીં એ કોઈનો નહીં. મને ભોન થઈ ગઈ, મને આટલી વખત માફ કરી દો. હું કોઈ દાડો ભાઈનો ભાઈ હમો દગો નહીં રમું. હા માફી માંગે તો અમારે આગળ પૂરે માફ કરી દો અમાર. ના કરાય. તમે મોટા છો. અમે મોટા છો ને માફ કરી દો. મારા જો તમારા ધંધા પર ઈચ્છા થઈ એટલે હું આ બધું પગલું ઉપાડી, પણ આમાંથી કદી નહીં ઉપાડું. અલે આ કર્યો આવું ના કરતો. ના એના કરું. કોઈ ભાઈ પર વિશ્વાસ નહીં રાખે લે, વિશ્વાસ તૂટી જશે લે. સાચી વાત કરી, સાચી વાત. જો મારા જેવું પાખંડી કોમ કરે ને તો કોઈ ભાઈ ઉપર વિશ્વાસ ના રાખે. હું ખરાબ કામ કર્યું હોય હું કબૂલું છું, અને મને આટલી વખત જતો કરો. આજ મને ખબર પડી કે મારો ભાઈ આવો છે. બોલો ખરેખર હા તમને કેવું સાચી વાત તમને. હા. હા તમે આવો જ, તમારો જીવ હતો ને તમારો જીવ નતો હારો એટલા તમારા કુદરત ચેર ના ચેર રાખે. વાત સાચી. એ તો હંમેશા કુદરતના જ્ઞાન ન્યાય છે કે જે ખોટું કરે એનું ખોટું જ થાય અને જે સારું કરે એનું સારું જ થવાનું છે. આજ મુએ ખોટું કર્યું તો ખોટાનું પરિણામ મને ભોગવવું હા, મોની પડશે. તો ભાઈ, અને ભાઈ. એનું નિમિત્ત તમે ના બનશો. અલે ભાઈ હા ભાઈ માફ કરી દે અમાર, માફ માફ કરી કરી દો. દે. તો હાથ બાપ શેડાના હાથ કહેવાય, દુશ્મન કહેવાય, દુશ્મન. મને તો હવે રાગ કરવો જેલ લાગે છે. અરે આપણને રાગ જોરુભાઈ કોક સમજાવો, ના, કોક ના. સમજાવો. જો ઉભા હીરભાઈ મારું તો મન રાખશો કે નહીં રાખો. તો ખરેખર તું કહેતો તો ને હું નતો માનતો, પણ ખરેખર આ તો મારો પોતાનો ભાઈ દુશ્મન પાક્યો એટલે શું કહેવાય? ના પણ પાછો તો મારી ભ્રષ્ટ બુદ્ધિ થઈ ગઈ હતી એટલે. આ તો- પણ આમાં હું મારા જીવનમાં વળાંક લઉં છું. અમારા રસ્તા પર કોઈ દાડો આવું તો ખોટું કામ હારું નહીં થયું કરું. મારો અમારે બીજી વખત આવું તવું ના જવા હો ને. નહીં કરું, મોન નહીં મોન કરું. કઈ હીરભાઈ ના જમ લે કરાવ. લાવો તમારો હાથ ધ્યાન. અલે લાવો કઈ રાગ કરી આલું. ભાઈ મોની જો, મોની નહીં જો. માનવું, નહીં મોની જાઓ. આ તો તારું મન રાખ્યું નકર કદી ઓને ઓગળી પગ ના મેલું. ખરેખર હું આમાં એને- એવું ના રાખતા. હાર પણ હવે આવી ભૂલ કોદાર કરતો નહીં ના કરું. કીધું. મારી ઘરાની સોગંદ જો જીવું ત્યાં સુધી કોઈ દાડો ભૂલ કરું તો એના કરિયાણો ના પસ્તાવો થઈ ગયો એટલા પસ્તાવો થઈ ગયો પૂરેપૂરો. હું કહેતો તો હા? પસ્તાવો ના પડે પણ મારો બે ઘરાક તૂટ્યો. એ તો ઘરાકી એ આપણે તો તો આપણે જોવા હાથી- છે. અમે એમ કરો તો આપણા ભેગા થઈને ધંધો કરીશું, પણ કોઈ દાડો ભાઈ બેગ કે સહી બેગ નહીં રાખવું. પહેલાંથી આવી બુદ્ધિ વાપરી હોય તો આ ડખો થાય કોદાર. પણ એ કહેતા નહીં કે વિનાશકારી વિપરીત બુદ્ધિ. આ અરે. મારી બુદ્ધિમાં ફરક પડી ગયો તો એટલે ખોટું કામ કરી બેઠો. હા, અરજાવાસથી કોદાર એવું કરતો નહીં. જા ઘેર જઈને સુઈ જા. અને આપણી આથી નીતિ છે હીરભાઈ હા. તો કુદરત આ નહીં તો આ રીતે આ બીજી રીતે આપી દે છે હા, હો? મારો બેટો હવે સમજ્યો.